નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીધામ મીઠી રોહરમાં બે બુકાનીધારીએ છરીથી વેપારી ઉપર હુમલો કરી રોકડ રકમનો થેલો ઝડપવા પ્રયત્ન કર્યો। જુઓ શું બન્યો બનાવ। રાજુ રસિકલાલ ઠક્કર ઉંમર વર્ષ 40 તેમની ઓફિસે પહોંચ્યા ત્યારે બ્લુ કલરની બલેનો કારમાંથી બે બુકાનીધારી શખ્સો ઉતર્યા હતા। તેમણે રાજુ પાસેથી રોકડ રકમ ભરેલો થેલો છીનવાનો પ્રયાસ કર્યો હતો। રાજુએ પ્રતિકાર કરતા હુમલાખોરોએ તેમના બંને હાથ અને કોણી પર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો। રાજુએ થેલો પડોશી દુકાનમાં ફેંકી દીધો હતો। આસપાસના દુકાનદારો દોડી આવતા બંને આરોપીઓ કારમાં બેસી ભાગી ગયા હતા। ફરી મની ટ્રાન્સફરની કામગીરી કરતા વેપારી ઉપર લૂંટના ઈરાદે છરી વડે હુમલો કરવામાં આવતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે। આ ઘટનામાં સામેલ 3 ઈસમો ફરાર થઈ ગયા છે, જ્યારે વેપારીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે। આજ સવારે 11 વાગ્યાના અરસામાં રાજુ રસિકલાલ ઠક્કર પોતાની મીઠી રોહર હાઈવે પર આવેલા રાધે કોમ્પ્લેક્સ ખાતેની ઓફિસે પહોંચ્યા હતા। એ સમયે બ્લુ કલરની બલેનો કારમાં ચાલક સિવાયના બે બુકાનીધારી ઉતર્યા હતા અને રાજુ પાસે રોકડ રકમ ભરેલો થેલો ઝૂંટવા પ્રયાસ કર્યો હતો। લૂંટારુઓનો પ્રતિકાર કરતા તેઓએ રાજુ ઉપર બંને હાથ અને કોણીના ભાગે છરી વડે હુમલો કરી દીધો હતો। જોકે રાજુએ થેલો પડોશીની દુકાનમાં ફેંકી દેતા આસપાસના દુકાનદારો દોડી આવતા બંને જણ કારમાં બેસી નાસી ગયા હતા। હાલ ભોગ બનનારને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ઘટના અંગેની જાણ શહેર એ ડિવિઝન મથકે કરવામાં આવતા પીઆઈ એમડી ચૌધરી સ્ટાફ સાથે હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ઘટનાની વિગતો જાણી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું માલુમ પડ્યું છે। જોકે એક બાદ એક રૂપિયાની લૂંટના ઈરાદે હુમલા અને અપહરણના બનાવોથી વેપારી આલમમાં ચિંતાનો માહોલ ફેલાઈ જવા પામ્યો। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 21 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।